નકલી બિયારણ આપવાનું બંધ કરો, બંધ કરો. ખેડૂતને છેતરવાનું બંધ કરો, બંધ કરો. ભાજપ સરકાર હાય હાય ભાજપ સરકાર હાય હાય ભાજપ સરકાર હાય હાય ભાજપ સરકાર હાય હાય. નકલી બિયારણ આપવાનું બંધ કરો, નકલી બિયારણ આપવાનું બંધ કરો. સરકાર અનેક યોજનાઓ અમલમાં લઈને આવે છે, એ પછી લોકો માટે હોય કે ખેડૂતો માટે, પણ એ યોજના લોકો માટે છે ખરેખર? એ યોજના ખરેખર ખેડૂતો માટે ફળીભૂત થાય છે ખરી? અનેક એવી યોજનાઓ છે કે જેમનો લાભ ખેડૂતો લે છે, પરંતુ ખાલી પૈસા આપે છે અને પૈસાનો વેડફાટ થાય છે, અને પછી જે વર્ષોથી મહેનત જે ખેતરમાં કરી હોય છે એ બધું જ નષ્ટ થઈ જાય છે. આ વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે છોટાઉદેપુરની અંદર એક એવી ઘટના સામે આવી છે કે જ્યાંના જે ખેડૂતો છે એમણે સરકાર પાસેથી બિયારણ લીધું અને બિયારણની જ્યારે વાવણી કરવામાં આવી, વાવેતર કરવામાં આવ્યું અને જ્યારે પાક ઉગ્યો તો ખબર પડી કે અહીંયા તો કંઈ જ હવે હાથમાં નથી આવવાનું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર અનેક એવી યોજનાઓ છે જે ફક્ત ખેડૂતો માટે બનાવવામાં આવી છે, પરંતુ ખરેખર સરકાર ખેડૂતો ઉપર ધ્યાન આપે છે ખરી? સરકારે યોજનાઓ તો અમલમાં લઈને આવી છે, પણ સરકાર એમની સામે ફરી એક વખત જોયું છે કે ખેડૂતો ખુશ છે. હવે વાત અહીંયા એ સામે આવી કે છોટાઉદેપુર જિલ્લાની અંદર જે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના છે એમના તહેત ગ્રાન્ટમાંથી કૃષિ વૈવિધ્ય યોજના દ્વારા કીટમાં જે મકાઈ છે તે આપવામાં આવે છે ખેડૂતોને વાવવા માટે પોતાના ખેતરની અંદર, અને એ જ મકાઈ છે સડેલી નીકળી. ખેડૂતોએ ખેતરમાં વાવણી પણ કરી દીધી, પરંતુ મકાઈનું બિયારણ ઉગ્યું જ નહીં. એટલે તમે જે આ દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો એમાં ખબર પડી જાય છે કે જે રીતે મકાઈનું જે વાવેતર કરવામાં આવ્યું હતું અને પછી ખેતરમાંથી જ્યારે એમણે કોટા કાઢ્યા, એટલે કે જ્યારે મકાઈ થોડી મોટી થઈ તો ખબર પડી કે આ જે વાવવા લાયક મકાઈ તો હતી નહીં. અને 1000થી વધુ ખેડૂતોએ 500 રૂપિયા ભરીને આ ખાતર, બિયારણ અને દવાની જે આ કીટ છે તે આપવાની યોજના છે, એમાં જ ખેડૂતોને મકાઈનું જે બિયારણ છે તે પણ કીટની સાથે આપવામાં આવ્યું હતું. જેમાં છોટાઉદેપુર તાલુકાના પાધરવંટના ખેડૂતોને જે મકાઈ બિયારણમાં આપવામાં આવી તે મકાઈના બિયારણની થેલી ખોલતા જ એમાંથી જે બધી જ મકાઈ છે સડેલી નીકળી, અને હલકી કક્ષાનું ગુણવત્તાવાળું બિયારણ છે એ સરકારની કીટ છે ખેડૂતોને પધરાવી દેવામાં આવી. ખેડૂતોએ હવે સરકારને જગાડવા માટે સૂત્રોચ્ચાર પણ કર્યા છે, પણ સવાલ એ છે કે જ્યારે તમે કીટ આપો છો તો એક વખત સરકારના અધિકારીઓ ચેક કેમ નથી કરતા? ખેડૂતો લઈ લે છે, વાવી દે છે, અને પછી જ્યારે ઉગવાનો સમય આવે છે ત્યારે ખબર પડે છે કે આ તો આપણા હાથમાં કંઈ આવવાનું જ નથી, આપણે ખાલી ખોટી મહેનત કરી છે. સવાલ અહીંયા એ પણ છે કે જ્યારે કોઈ ગામનો બીજો ખેડૂત છે એમણે કોઈક સારું બિયારણ લીધું હશે, સરકારના ભરોસે તે ખેડૂત નહીં રહ્યો હોય અને સારું બિયારણ લઈને આવ્યો, અને જ્યારે વાવેતર કર્યું તો એમની મકાઈ સારી ઉગી ગઈ. એક તરફ કમોસમી વરસાદ થયો, ડાંગરનો પાક છે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો. એટલે હવે આદિવાસી ખેડૂતો એવું કહી રહ્યા છે કે અમારી પાસે એક સમય હતો મકાઈ ઉગાડવા માટેનો, પરંતુ હવે સમય પણ નીકળી ગયો છે, હવે શું કરવાનું? સૌથી પહેલા તો એ ખેડૂતોને સાંભળીએ, સાથે સાથે જે નેતાઓ છે તે પણ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. આ કૃષિ વૈવિધ્યકરણ નામની યોજના સરકારની છે, ગુજરાત સરકારની, અને એ યોજના હેઠળ આદિવાસી ખેડૂતોને ટ્રાઇબલ સપ્લાન દ્વારા બિયારણ આપવામાં આવ્યું, બિયારણની કીટ આપવામાં આવી, 90% સહાય. ખેડૂતોએ કીટના 500 રૂપિયા ભર્યા, અને એ જે બિયારણ આપ્યું, અત્યાર સુધી 1000 જેટલા ખેડૂતોના બિયારણ વેચ્યું છે. એ બિયારણ ઉગતું નથી. અહીંયા ક્યાંક ક્યાંક કોઈ દાણો ઉગ્યો છે, નહીં તો નથી ઉગ્યું. મતલબ કે આ ઓરવામાં એમની ખેતી તો બગડી જ છે, એમની મહેનત ગઈ છે, બીજો ખર્ચ ગયો છે, પાણીનો ખર્ચ ગયો છે, અને સિઝન બગડી છે. તો આ ખોટા બિયારણના કારણે આ પ્રકારનો જે માર ખેડૂતોને પડ્યો છે ભયંકર છે. મોસમી વરસાદ, કુદરતનો જે માર પડ્યો એમાં સરકારે થોડી સહાય કરવી જોઈએ. એનો જો ઠેકાણું નથી, એને કોઈ સર્વે વ્યવસ્થિત થયું નથી, એમાં લોકોને છેતરવામાં આવી રહ્યા છે. પણ એ સહાય આપે કે ન આપે, પણ સરકારનો જે આ માર છે ખોટું બિયારણ આપીને એ ભયંકર છે. અને પહેલાંમાં તો કેટલાકનું બગડ્યું છે, ઘણું બગડ્યું છે, પણ આમાં એક્ઝેક્ટ છોટાઉદેપુરના 1000 ખેડૂતોને ખોટું બિયારણ આપીને એમને માર પાડવામાં આવ્યો છે. એમની સિઝન ગઈ છે, એમની મહેનત ગઈ છે. બાજુના ખેતરમાં જે છે એ પ્રાઇવેટ દુકાનથી ખેડૂત બિયારણ લાવ્યો છે અને એ નાખ્યું છે, એ સરસ ઉગ્યું છે, અને સરકારે જે આપ્યું છે એક જ દિવસનું, એ આ પ્રકારની હાલત છે. ક્યાંક ક્યાંક કોઈ ઉગ્યું છે, અને જે ઉગ્યું તે બિલકુલ માંદું છે, ખરાબ છે, અને ઉગ્યું જ નથી. આ જે મકાઈનું બિયારણ આપ્યું છે, જો એ બિયારણ ખાનગીમાં જે આપે છે એવું સારું હોત તો આ પણ ઉગી ગયું હોત. આ નથી ઉગ્યું, મતલબ કે આ પૂરેપૂરો ભ્રષ્ટાચાર છે. આ બિયારણ માટેનું ઉત્પાદનની મકાઈ હોય જ નહીં. આ કોઈ પણ મકાઈને ભેગી કરીને એને થોડું કોટિંગ કરીને કોઈ કેમિકલ મિક્સ કરીને કીટમાં પધરાવી દેવામાં આવી છે, કારણ કે આ કીટમાં આપવાની હતી.
એટલે એ ગમે તેવું બિયારણ આપી દેવામાં આવ્યું છે. આ નર્યો ભ્રષ્ટાચાર છે. કૃષિ વૈવિધ્યકરણ યોજનામાં ઓનલાઈન જે ફોર્મ ભરેલા, જે ટ્રાઇબલની કીટ હતી, એમાં આપણે મકાઈ બિયારણ, DAP ખાતર પ્રોમ અને એક યુરિયાનો W500 ml જે આપ્યું હતું 13 તારીખે આ મહિના 11મા મહિનાની, તે જે તે તારીખે મતલબમાં અમે ત્યારે ઓરન કર્યું અને 10 દિવસ 15 દિવસ પછી ખબર પડી કે આ તો ગાળા ઉગે છે, બહુ એમાં આછું ઉગે છે અને અંદર કોરીને જોવે તો સડેલી મકાઈ નીકળે છે અને બીજા પેકેટો બીજા તોડ્યા તો એ પણ સડેલા નીકળ્યા છે. એટલે અમારે સરકારને એક જ વિનંતી છે કે આવું ખરાબ બિયારણ આદિવાસી ખેડૂતોને નહીં આપે અને છોટાઉદેપુર વિસ્તાર એ પછાત વિસ્તાર કહેવાય, એટલે આવું તો નહીં જ થવું જોઈએ. પણ ખરેખર આ બહુ અન્યાય છે ખેડૂતોને. હવે અમે ઓયરી ઉગી નહીં. હવે અમારે બિયારણ સરકાર આવેલી તો અમે લાવ્યા 500 રૂપિયા ફરી. તો અમારે મેનેજજી ખાતરજી અને આ સરકારે આવી હળેલી આવેલી એટલે અમારે આ જમીન આ ખેતર પડી રહ્યું. પાછી અમે નવેસરથી પાછી ખેતી કરવા એટલે એટલી 35 થાય. કાકા તારી બાજુમાં હારી મકાઈ છે અને અમારા ભાઈને છે એ પ્રાઇવેટ દુકાનેથી લાવ્યા અને લાવીને ઓયરી તે કમ્પ્લીટમાં કેવું કે છે એક જ દિવસે મેં દોરેલી અને આ બધી એક જ દાડે મેં ઓર્યા લીધી. તો એ પ્રાઇવેટ કમ્પ્લીટ ઉગી છે. આ કેમ સરકાર આવ્યું કરે? એમ આવું નહીં કરવા જોઈએ. લોકોને ગરીબોને શું કા કરો? સરકાર ક્ષેત્રે તો 500 રૂપિયા ફરીને અમે લાવ્યા, મફત નહીં લાવ્યા, સરકારના જે નિયમ પ્રમાણે આપણે લાવ્યા. હવે આપણને ઠગે તો પછી ખેડૂતોને કેવી રીતે આગળ થાય? નહીં થાય ને. સરકાર જે યોજના અમલમાં લઈને આવે છે એમના ઉપર સરકારે ફરી એક વખત વિચાર કરવો જોઈએ, વિમર્શ કરવું જોઈએ અને અધિકારીઓને પણ કહેવાનું કે જ્યારે તમે કોઈ પણ બિયારણ છે એ જ્યારે ખેડૂતને આપો છો તો એક વખત તમે ચકાસો, કારણ કે ઘણી બધી કૃષિ યુનિવર્સિટી છે, ત્યાં જઈને તમે ચકાસી પણ લો કે આ બિયારણ છે ખરેખર ખેડૂતોને આપવા લાયક છે કે કેમ. હવે જ્યારે આ ઘટના સામે આવી છે છોટાઉદેપુર જિલ્લાની અંદરથી, તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.